આમાંથી અમુક રકમ પાર્ટીના ફંડ તરીકે પણ ગયેલી છે. એમાં અલ્પેશ ગયેલી છે અને ત્યાં ધવલ દવેનું પણ નામ એને લીધેલું છે કે ભાઈ ધવલ દવે આમાંથી તમને પૂરી રકમ મળવા પાત્ર નથી. માટે જો તમારે સેટિંગ કરવું હોય તો હું તમને અમુક રકમમાં સેટિંગ કરાવી આપું છું. ભાઈ હવે રૂપિયા જોયા નથી તેમાં પાર્ટી ફંડ ક્યાં આવ્યું? રૂપિયાની કોઈ વાત નથી, કોઈ વ્યક્તિની વાત નથી. આ પાર્ટી વ્યક્તિ કોપી જેને રવાના કરી એનો મતલબ લીગલી કોઈનું મગજ આમાં આવેલું છે, કોઈ પોલિટિકલી માણસનું આમાં મગજ આવ્યું છે કે આખી ચેનલને બદનામ કરવા માટેનું આ કારસ્તાન છે. આથી રાજકોટ ભાજપના રાજકારણમાં અત્યારે અલ્પેશ ઢોલરિયાનું નામ ચર્ચામાં છે. અલ્પેશ ઢોલરિયા વિરુદ્ધ કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. રાજકોટના જ રહેવાસી મહેશ હિરપરા નામના વ્યક્તિએ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ કરી છે. તેમણે મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે અને પોલીસ કમિશનરને પણ અરજી કરી છે. આ કેસમાં ખૂબ જ ગંભીર આરોપ લાગ્યા છે કે અલ્પેશ ઢોલરિયા સહિત 5 જણાના નામ આમાં છે કે આ 5 જણાએ તેના વિરુદ્ધ છેતરપિંડી કરી છે. સમગ્ર મામલો સમજવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે અલ્પેશ ઢોલરિયાએ શું ખરેખર રૂપિયા પડાવ્યા કે તેમના વિરુદ્ધ માત્ર બદનામીનું કાવતરું છે. તો વાત કરીએ તો માર્ચ મહિનાની આ ઘટના છે, એટલે કે 6 થી 7 મહિના સુધીનો સમયગાળા દરમિયાન આ બનેલી ઘટના છે, જેમાં મહેશ હિરપરા નામના વ્યક્તિને પોતાના શાળા મુંબઈમાં રહે છે તેના થકી એક રોકાણની વાત કરવામાં આવી કે આ સ્કીમમાં તમે રોકાણ કરો, જેમાં 8 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું હતું, જેની સામે 2 દિવસમાં 8 થી 10% વળતર મળશે તેવી વાત તેમને કરવામાં આવી છે. ત્યારબાદ આ વ્યક્તિ એ અલગ અલગ જગ્યાએથી પૈસા ભેગા કરીને રોકાણ કરે છે, પરંતુ બાદમાં તેમને આ પૈસાના બદલામાં વળતર તો નથી મળતું, પરંતુ આ પૈસા પણ ગુમાવવાનો વારો આવ્યો છે. ઘણા સમયથી આ ચર્ચા ચાલતી હતી. આ વ્યક્તિ પોતે વાત કરતા હતા, અરજી કરતા હતા. આ બધા વચ્ચે સમાજના આગેવાને મધ્યસ્થતા કરીને અલ્પેશ ઢોલરિયા સાથે આ વાત ગઈ હશે અને તેમણે મુલાકાત માટે બોલાવ્યા હશે. અને આ બધા વચ્ચે હરિ પટેલ નામનો વ્યક્તિ એ અલ્પેશ ઢોલરિયાને ગોંડલના ભાજપના કાર્યાલય સાથે મુલાકાતની વાત સામે આવે છે કે અલ્પેશ ઢોલરિયા સાથે હરિ પટેલ નામના વ્યક્તિ જે ફરિયાદી છે મહેશ હિરપરા તેની સાથે જોડાયેલો વ્યક્તિ છે, તેણે અલ્પેશ ઢોલરિયા સાથે મુલાકાત કરી અને આ દરમિયાન અલ્પેશ ઢોલરિયાએ તેને ધાક ધમકી આપી અને પૈસા ભૂલી જવાની વાત કરી. જો ભાઈ આ બધા આરોપો છે, કોણ સાચું કોણ ખોટું એ બધું તો પોલીસ નક્કી કરશે, પરંતુ સમગ્ર ઘટનાક્રમની આપણે વાત કરીએ કે આ પ્રકારનો ઘટનાક્રમ ત્યાં બન્યો હતો. ત્યારબાદ પૈસા અને એવો પણ આરોપ લગાડવામાં આવ્યો કે મહેશ ઢોલરિયાએ એવું કીધું કે જે પૈસાની તમારી રકમ છે એ પૂરી તો પાછી નહીં મળે, પરંતુ આમાં જો અમુક ભાગ તમારે જોતો હોય તો હું મદદ કરું. આ બધા વચ્ચે મહેશ હિરપરા છેલ્લા 6-7 મહિનાથી પરેશાન હતા પોતાના પૈસાને લઈને. ત્યારબાદ 2 દિવસ પહેલાં તેમનો ધડાકો કરે છે, ઘટસ્ફોટ કરે છે, મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, પોલીસ કમિશનરને મળીને તેઓ અરજી કરે છે અને આ વાત એ બહાર આવે છે. વ્યક્તિ કહે છે કે મેં 4.5 કરોડ રૂપિયા 4.28 કરોડ રૂપિયાની રકમ અલગ અલગ જગ્યાએથી ભેગી કરી અને અલ્પેશ ઢોલરિયાના કહેવાથી આ સમગ્ર વાત એ મારા પૈસા ગુમાવવાનો વારો આવ્યો છે. જો કે મુખ્ય આરોપી એ બીજા વ્યક્તિ છે, બીજા વ્યક્તિને એમણે પૈસા આપ્યા હતા, પરંતુ અલ્પેશ ઢોલરિયાનો રોલ આમાં મહત્ત્વપૂર્ણ એટલે એ માને છે કારણ કે તેમના કાર્યાલય અને તેમના કહેવાથી આ બધું થયું હોય તેવો આરોપ મહેશ હિરપરા લગાડે છે. હરિ પટેલને ઢોલરિયાભાઈ રાજકોટમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એપીએમસીમાં મળવા માટેનું કહે છે, પણ અહીંયા કોઈ કારણોસર મિટિંગ શક્ય ન હોય એટલે ઢોલરિયાભાઈ હરિ પટેલને ગોંડલ રોડ ઉપર આવેલી ભાજપની કાર્યાલય પોતાની ઓફિસ બતાવીને ત્યાં મળવા માટે બોલાવે છે. અને અંદર 1.5 કલાકની ચર્ચા થઈ છે. 1.5 કલાકની ચર્ચાની અંદર અલ્પેશભાઈ ઢોલરિયા હરિ પટેલને ગર્ભિત ધમકીઓ આપે છે કે ભાઈ હરિ પટેલને મીટિંગ થઈ હતી અલ્પેશ ઢોલરિયા સાથે, જ્યાં હરિ પટેલને માત્ર ને માત્ર આશ્વાસન તો નહીં પણ એક મીઠી ધમકીઓ. પછી હરિ પટેલ એવું કહે છે ભાઈ જે મારી સાથે ફ્રોડિંગ થયું છે એ લોકોને મારે પેમેન્ટ આપવાનું છે, હું ખૂબ જ મુશ્કેલીમાં છું, અલ્પેશભાઈ તમે આનો કોઈ રસ્તો કરી બતાવો. આવી વિનંતી કરવા છતાંય અલ્પેશભાઈ ઢોલરિયા એવું કહે છે કે ભાઈ સાંભળો, આમાંથી અમુક ફંડ
પાર્ટીના આમાંથી અમુક રકમ પાર્ટીના ફંડ તરીકે પણ ગયેલી છે. એમાં અલ્પેશ ગયેલી છે અને ત્યાં ધવલ દવેનું પણ નામ એને લીધેલું છે કે ભાઈ ધવલ દવે આમાંથી તમને પૂરી રકમ મળવા પાત્ર નથી. માટે જો તમારે સેટિંગ કરવું હોય તો હું તમને અમુક રકમમાં સેટિંગ કરાવી આપું છું. બાકી જે પાર્ટી છે એ આ લોકોનું કાંઈ કરી નથી લેવાની. આ બહુ ઉચ્ચકીય રાજકીય લાગવાગ ધરાવે છે. માટે તમે આ મેટરને અહીંયા પૂરી કરો. આપે સાંભળ્યું મહેશ હિરપરાએ શું કહ્યું. દર્પણ બારસિયા નામના વ્યક્તિ એ વહીવટ કરે છે. સમગ્ર આ જે પૈસાનો વહીવટ એ દર્પણ બારસિયા નામનો વ્યક્તિ કરતો હતો અને પરેશ નામના વ્યક્તિની કંપનીમાં રોકાણની અને આ સમગ્ર વાત હતી. બીજી તરફ અલ્પેશ ઢોલરિયાનું કહેવું છે કે હું તો આ વ્યક્તિને ઓળખતો પણ નથી, ક્રિપ્ટો શું છે એ પણ મને ખબર નથી. માત્ર વડતાલના નોતમ સ્વામીનો મને ફોન આવ્યો હતો અને આ વ્યક્તિની મદદ કરવા માટે કહેવામાં આવ્યું હતું. તો હું આ વ્યક્તિને ન્યાય મળે તે માટે હું તો મદદની વાત કરતો હતો. આ ઉપરાંત 1-2 કરોડની વાત પણ આમાં મહત્ત્વપૂર્ણ છે. અલ્પેશ ઢોલરિયા કહી રહ્યા છે કે આ વ્યક્તિ પાસેથી 2 કરોડ રૂપિયા લેવાના બાકી હતા. આવો આ સમગ્ર કેસ એક મૂંઝવણવાળો કેસ છે કે આમાં વાંક કોનો છે અને કોણ દોષી છે તે તો પોલીસની તપાસમાં જ સામે આવશે. આ માત્ર ઘટનાક્રમની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આ સમગ્ર આરોપ વિશે અલ્પેશ ઢોલરિયાએ શું કહ્યું તે સાંભળીએ. જી ભાઈ આક્ષેપ કર્યા છે, એ કોણ છે, કેવા કલરના છે, ક્યાંના છે, શું કરે છે, આ કોઈ વાત હું જાણતો નથી. મળીને એને મને વાત કરી, એ છોકરાનો નંબર ગોતીને મેં ફોન કર્યો. એ છોકરાએ મને એવું કીધું કે ભાઈ 2 કરોડ તો અમારે એની પાસે થામાં લેવાના છે. એટલે મને એવું થયું, મેં સ્વામીને ફોન કર્યો. મેં સ્વામી હા ભાઈ કે 4 કરોડ, ઓલા ભાઈ કે 2 કરોડ મારે લેવાના છે, ઓલો કે 4 મહિનામાં છે. હું તો મને કેમ કયો, આમાં મને કાંઈ વાતનું તથ્ય થતું નથી. સ્વામી મને કે કાંઈ વાંધો નહીં, તોય તો તમે જોઈ લ્યો, વિષય થઈ ગયો પૂરો. એ વાતના 1.5-2 મહિના થઈ ગયા, પછી નથી મને કોઈ મળ્યા, નથી કોઈ વાત થઈ, નથી અહીંયા કોઈ ભાજપની વાત થઈ, નથી કોઈ વ્યક્તિની વાત થઈ. સંપૂર્ણ એણે એની વાત કરી, મેં સાંભળી, મેં એને આશ્વાસન આપ્યું તમે જેટલું થશે એટલું તમે મદદ કરશું. આથી વિશેષ કોઈ ચર્ચા નથી થઈ. ધવલભાઈ દવેનું પણ નામ છે તે ફરિયાદમાં તેમણે લીધું છે અને તેમનું નામ લઈને એવું કીધું છે કે અલ્પેશભાઈ ને ધવલભાઈ કીધું છે આ પૈસા પાર્ટી ફંડમાં જતા રહ્યા છે. ભાઈ ઈ જે મળવા આવ્યા એમાં કોઈ ભાજપની વાત નથી થઈ, કોઈ ધવલભાઈની ચર્ચા નથી, કોઈની ચર્ચા નથી થઈ, કોઈ વાત જ નથી થઈ. મેં એની વાત સાંભળી, નૌતમ સ્વામીનો મને ફોન આવ્યો, આટલો જ વિષય. ભાઈ હવે રૂપિયા જોયા નથી તેમાં પાર્ટી ફંડ ક્યાં આવ્યું? રૂપિયાની કોઈ વાત નથી, કોઈ વ્યક્તિની વાત નથી. આ પાર્ટી વ્યક્તિ કોપી જેને રવાના કરી એનો મતલબ લીગલી કોઈનું મગજ આમાં આવેલું છે, કોઈ પોલિટિકલી માણસનું આમાં મગજ આવ્યું છે કે આખી ચેનલને બદનામ કરવા માટેનું આ કારસ્થાન છે. આથી વિશેષ કાંઈ જ નથી. મહેશ હિરપરા નામનો જે વ્યક્તિ છે તેના 4.28 કરોડ રૂપિયા ગયા છે તે તો હકીકત છે. હવે આ રૂપિયા કોણે લીધા, ક્યાં ગયા એ મૂળ વાત છે અને પોલીસ તપાસમાં જ એ સામે આવશે કે આ પૈસાનો વહીવટ કોણે કર્યો અને આ પૈસાને શું અત્યારે કોઈ પાસે છે કે આને રોકાણ કરી દેવામાં આવ્યા છે. અને મહેશ હિરપરાને માત્ર આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. કરોડો રૂપિયાની રકમ જાય એ વ્યાજબી નથી અને કોઈ પણ માણસ એ સહન ના કરે. પરંતુ આમાં મુખ્ય આરોપી કોણ છે અને અલ્પેશ ઢોલરિયાનો કોઈ રોલ છે કે કેમ તે પોલીસ તપાસમાં સામે આવશે. અલ્પેશ ઢોલરિયા તો કહી રહ્યા છે કે હું જિલ્લા ભાજપ પ્રમુખ છું, એટલે સ્વાભાવિક રીતના ઘણા બધા વ્યક્તિઓ મળવા આવતા હોય છે અને માત્ર મેં મદદ માટે વાત કરી હતી. પરંતુ મળવા લોકો આવતા હોય એનો મતલબ એવો પણ નથી કે રાજનેતાઓ એ ગુનો ના કરતા હોય. અને સમગ્ર હકીકત શું છે એ તો તપાસ દરમિયાન સામે આવશે. હાલ અત્યારે તો રાજકોટમાં આ મુદ્દો કેન્દ્ર સ્થાને છે અને ચર્ચાનું કેન્દ્ર બન્યો છે કે શું અલ્પેશ ઢોલરિયાએ ખરેખર રૂપિયાની લેતી દેતી કરી છે, એની કોઈ સંડોવણી છે કે કેમ, કે માત્ર તેમને રાજકીય રીતના બદનામ કરવાનું કાવતરું છે, તે આગામી સમય બતાવશે. આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ધન્યવાદ.